Good morning, friends. BSM1 CC101 એમાં યુનિટ 1 એના વિશે આજે આપણે જોઈશું. એસે એઝ અ ફોર્મ ઓફ લિટરેચર, શોર્ટ સ્ટોરી એઝ અ ફોર્મ ઓફ લિટરેચર. એમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ એન એસે? નિબંધ શું છે? Write a note on an essay as a literary form. નિબંધ જે છે એક સાહિત્ય સ્વરૂપ છે. And what is an essay? What are the chief characteristics of an essay? નિબંધ જે છે એને કેટલાક સિદ્ધાંતો છે અને એ કેવી રીતે છે એ આપણે જોઈએ. Out of many genres in literature, the essay fills a large place in modern literature, and it is so attractive form of composition. સાહિત્ય જે છે એ એક વિશાળ ફલકમાં વિશાળ સ્વરૂપમાં ફેલાયેલું છે. લાર્જ પ્લેસ ઇન મોડર્ન લિટરેચર, અને આધુનિક સાહિત્યમાં એ એક લોકોને આકર્ષિત કરે એ પ્રકારે એની ગૂંથણ કરેલી છે. બટ ધ ડ્યુ એટેન્શન શુડ બી પેડ ટુ ઇટ. Outline so uncertainly and varies so much in matter, purpose and style that no particular definitions can embrace its whole range. When we go through the essay written by different essayists, અહીંયા આ જે સાહિત્યિક સ્વરૂપ છે એ સાહિત્યિક સ્વરૂપમાં જે વાત કરવામાં આવી છે એ અલગ અલગ બાબતો ઉપર વાત કરવામાં આવી છે. ડિક્શન એક અલગ પ્રકારની શૈલી છે જેની અંદર વેન વી ગો થ્રુ ધ એસેસ, જ્યારે આપણે નિબંધ સાહિત્યનો અભ્યાસ કરતા હોઈએ છીએ ત્યારે જુદા જુદા એસેઇસ્ટ, જુદા જુદા નિબંધકારો જે છે વી ફાઇન્ડ લેસ કોમન ઇન ધેમ, એ દરેકનું મંતવ્ય અલગ અલગ બાબત પર હોય છે. એઝ ધેર આર નો સેટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ રિગાર્ડિંગ ધ કમ્પોઝિશન્સ ઓફ એસે. એની અંદર કેટલાક નિયમો જરૂરી છે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન રિગાર્ડિંગ ધ કોમ્પોઝિશન ઓફ એસે, અને પરિગ્રહ પ્રમાણે નોંધવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે નિબંધ કેવી રીતે લખવો, એની અંદર કેટલા પંક્ચ્યુએશન માર્ક્સ, એ બધી જ બાબતોનું ક્યાં ઇન્વાઇટેડ કોમા, વિરામ ચિહ્નો ક્યાં મૂકવા, એના વિશે પણ એમાં વાત કરવામાં આવી છે. ઇટ ડિફર્સ ફ્રોમ વન રાઇટર ટુ ધ અનધર્સ, અને લેખન કાર્યની અંદર એક પછી એક એ જોવા મળે છે. ધ ઇરેગ્યુલારિટી એન્ડ લૂઝનેસ ઓફ ઇટ્સ ફ્રોમ gives the writer ample freedom of expressing his personality. An essay is a popular and powerful form of prose literature through the medium of relevantly
short buzz as complete pieces by outstanding writers from Bacon to the present day. નિબંધ જે સાહિત્ય છે એને લેખકોએ જે રીતે રજૂઆત કરી છે, ઇરેગ્યુલરિટી એન્ડ લૂઝનેસ ફ્રોમ ઇટ ગીવ્સ ધ રાઇટર્સ. લેખક જે છે એની એક આગવી કલા અને એક આગવી શૈલી છે. દરેક લેખકની એને રજૂ કરવાની એક અલગ પદ્ધતિ છે. એન એસે ઇઝ અ પોપ્યુલર એન્ડ પાવરફુલ ફોર્મ ઓફ પ્રોઝ. અને નિબંધ એ ગદ્ય સાહિત્યની અંદર એટલે કે પાઠ સ્વરૂપના જે સાહિત્ય છે એ સાહિત્યમાં સૌથી મહત્ત્વનો એનો રોલ છે. પાવરફુલ એન્ડ powerful form of prose and literature through the medium of relevantly short but complete places by outstanding writer from Bacon to the present day. એક રીતે જોઈએ તો આનું માધ્યમ જે છે એ માધ્યમ એક અલગ પ્રકારનું છે. કમ્પ્લીટ પ્લેસીસ ઓફ આઉટસ્ટેન્ડિંગ રાઇટર્સ, અને જે લેખકો છે એ એને બરાબર રીતે વર્ણવે છે. આધુનિક સાહિત્યમાં નિબંધ એટલી બધી વિશાળ જગ્યાએ ફેલાયેલ છે કે સાહિત્યને એટલું બધું આકર્ષક સ્વરૂપ છે તેના તરફ યોગ્ય ધ્યાન આપવું જોઈએ. તેની સીમાઓ એટલી બધી અનિશ્ચિત છે. તે વિષય હેતુ શૈલીમાં જુદો પડે છે. કોઈ એક વ્યાખ્યા તેના સમગ્ર ફલકને સમાવેશ કરી શકશે. જ્યારે આપણે જુદા જુદા લેખકો દ્વારા લખાયેલા નિબંધો વાંચીએ છીએ ત્યારે આપણને તેમનામાં સામાન્ય બહુ ઓછું લાગે છે. નિબંધ લેખન માટેના કોઈ ચોક્કસ પ્રસ્થાપિત કરેલા નિયમો નથી. તેથી તે એક લેખકથી બીજા લેખકથી જુદો પડે છે. તેની અનિશ્ચિતતા અને અનિયમિતતા અને સ્વરૂપગત ઢીલાસપણું જે છે એ લેખકને તેના વ્યક્તિત્વના અભિવ્યક્તિ માટે પૂરતી સ્વતંત્રતા આપે છે. નિબંધ એક ગદ્ય કલા છે. જુદા જુદા લેખકો એને જુદી જુદી વ્યાખ્યાઓમાં લખ્યું છે. બેકન એ પ્રથમ અંગ્રેજી નિબંધકાર. તેની વ્યાખ્યા વિખરાયેલા ચિંતનો તરીકે ઓળખાય છે. What is an essay? The word essay is loosely used to include a short prose pieces to be didactic poem. Philosophical treatises are also included under the head of essays. સાહિત્ય નિબંધ જે છે એને ધ વર્ડ એસે તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, એક સાહિત્યનું એક ટૂંકું સ્વરૂપ છે કે જેને એક રીતે શોર્ટ પ્રોઝ કે એક ગદ્ય સાહિત્ય જે કહી શકાય એવું છે. પ્લેસ ટુ ડિડક્ટિક પોઈમ, અને એક રીતે કહીએ તો એક ડિડક્ટિક ટાઈપની પોઈમ છે. તો ડૉક્ટર જોન્સન કહે છે, નિબંધ એ મગજની ઢીલી કલ્પનાઓ છે, અનિયમિત અપાચ્ય રચના છે, નહીં કે નિયમિત અને વ્યવસ્થિત રચના. આરજે રીસ કહે છે,
ટૂંકમાં નિબંધ શબ્દ એક